એક સા આટું થઈને ભાઈ ના ખૂન કરી નાખે ખેડૂત, બળિયા ઉછાળે, આખી જમીન લઈ ગયા તો કઈ બોલી નથી શકતા. આ હકીકત છે ને. એક દરેક આમ ખોડાઈ જાય ક્યાં તો કેટલી માથાકૂટ થાય, ભાઈઓ ના વ્યવહાર તૂટી જાય છે. તો પછી આ તો આખી આપણી જમીન લઈ ગયા છે, એટલે આપણે લડવું પડે. ભાઈ આમે નથી લડવાનું, કદાચ આમ રાપ મારતી થોડીક કાંઈ વાંધો નહીં, ભૂલે તે જવા જો, થોડીક એક છોડ આમ સોંપી દે તો વાંધો નહીં, ભાઈ છે ને એમ કરીને જવા જો. પણ આયા નો જવા દેવાય, આ આપણે આખી જમીન લઈ ગયા છે. હા અહીંયા કઈ અહીંયા બાંધી લે, ન્યા નહીં બાંધે. હવે બાંધવાનું ન્યા છે. ભાઈ ભલે એક સા આખો લઈ જાય, હવે એને આપી દે, લઈ જા, પણ અહીંયા નથી મૂકવાનું. આ લોકો જમીનના કટકા હાટું થઈને એક સા હાટું થઈને ગામમાં વિખવાદ છે, લાગડ ગામમાં એક સા. આ તો આખા ગામની જમીન લઈ ગયા હતા. તો હવે એક થઈને આની આમાં લડવું પડે કે ન લડવું પડે? હા, પાણી આવે પાળા બાંધી દે, પાળા બાંધી દે. એટલે આ બધું હવે આમાંથી થોડુંક ખેડૂતને બહાર નીકળી અને હવે જે આપણા મુખ્ય પ્રશ્નો છે, ભાવના પ્રશ્નો છે, એમ કે એક થોડો કદાચ જરીક સા આમ થઈ ગયો હોય એમાં કઈ આપણે કરોડો રૂપિયા ન કમાઈ લઈએ, પણ આખા ખેડૂતના કપાનો ભાવ, સિંગનો ભાવ 1000 900 માં વેચીને આવ્યા હોય, 1400 માં ખેડૂત વેચીને આવ્યા, તો એ કેટલો નફો આપણો જાય. આછી લડાઈ આપણી ઈ છે. તો આપણે કઈ લડાઈમાં પડ્યા છે? પાળા બાંધે. એટલે પાણી આવે મારામાં લે પાળો બાંધો, ઉપર નો બાંધે, નીચે નો બાંધે, એટલે બધાને ખેડૂતને નુકસાની થાય. એમ ખાંભો જરીક આમ તેમ છો હોય માથાકૂટ કરે, છેડા પાટો છે યારે ભાઈ યારે બાંધે, ભાઈઓમાં ડખા થાય, ગામમાં ડખા થાય. એટલે એ બધામાંથી બહાર નીકળે ને હવે જે આપણા પ્રશ્નો મૂળ શું છે એમાં લડાઈ કરો. ને તમારો તો અત્યારે મૂળ પ્રશ્ન જે છે કે આપણી પાસે જમીન જ નથી. આપણે તો પેલા આપણી જમીન પાછી લાવી છે. એમ જમીન હોવા છતાં આપણી જમીન નથી. એટલે હવે આપણે જમીન પાછી લાવવા માટે, આપણો બોજો કઢાવવા માટે આપણે હવે જુનાગઢ જવું પડે જ પડે.